બિલકુલ. અને જે પણ દર્દી હોય છે કે જેમને સારવાર કરાવી છે તો એમના મનમાં પણ ઘણા બધા સવાલ હોય કે ક્યારે ઓપરેશન કરાવવું, શું ઓપરેશન કરાવ્યા પછી અમે પલાઠી વાળીને બેસી શકીશું કે નહીં, ઓપરેશન કર્યા પછી એ સફળ થશે કે નહીં, ક્યાં કરાવવું, કેવી રીતે કરાવવું, બહુ બધા સવાલ હોય છે. તો આ સવાલના જવાબમાં તમે શું કહેવા માંગશો? સૌથી પહેલા દર્દી દરેક હંમેશા જ્યારે પણ કોઈ પણ દર્દી કોઈ પણ ઓર્થોપેડિક સર્જન અથવા તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન પાસે આવશે ત્યારે કોઈ પણ જો ડોક્ટર એને સલાહ આપશે કે તમારો ચોથા સ્ટેજનો ઘસારો આવી ગયો છે, હવે ઘૂંટણના રિપ્લેસમેન્ટની જરૂર છે, ત્યારે દર્દીના મનમાં હંમેશા સવાલ ઉદ્ભવતો હોય છે કે ડોક્ટર સાહેબે સલાહ આપી પણ મારે ક્યારે કરાવવું જોઈએ. હું કોઈ પણ દર્દી મારી પાસે આવશે તો હું જો એના એક્સરે જોઈને મને ખબર પડશે કે આ ચોથા સ્ટેજનો ઘસારો છે જેમાં બીજા કોઈ વિકલ્પો બધા જ આપણે અપનાવી ચૂક્યા છે પણ કોઈ ફરક નથી પડતો, તો હું દર્દીને ની રિપ્લેસમેન્ટની સલાહ આપીશ. પણ દર્દી જો ની રિપ્લેસમેન્ટ કરાવવા માટે પોતાનું માર્ગદર્શન માંગશે તો હું એમ કહીશ કે જો અઠવાડિયામાં 3 થી 4 વાર કોઈ પેઇન કિલર લેવી પડે છે, કોઈ પણ તકલીફો જે પહેલા થતી હતી અથવા તો જેમ પોતાની જિંદગી પહેલા જીવતા હતા, ચાલવા ફરવા, દાદરા ઉતરવાનું, બધી જ ક્રિયાઓમાં રિસ્ટ્રિક્શન આવે છે અથવા તો અડચણ આવે છે, ખુરશીમાં બેસીને ઊભા થવામાં પણ તકલીફ થાય છે, 2 ડગલા 2 દાદરા ચડવામાં પણ તકલીફ થાય છે, તો એવા દર્દીએ ઉંમરને કોઈ જ લાગે વળગે નહીં પણ એમની જરૂરિયાત પ્રમાણે ડિસિઝન લઈ લેવું જોઈએ.